જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ અને શિક્ષણની ખાસ કરીને આવતી હોય ત્યારે આવી જ્યારે ઘટનાની ચર્ચા કરવાની આવે ખૂબ સરસજનક બાબત કહેવાતી હોય છે અને વિદ્યાના ધામમાં અને ખાસ કરીને શિક્ષણમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો એનો મતલબ એવો છે કે આપણને આવી ઘટનાઓથી દુઃખ થાય અને શરમજનક બાબતોને જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે એ જે ગુરુ તરીકે જે વિદ્યાર્થી આપણે ગુરુ માને છે શિક્ષકને અને ગુરુઓ આખા શિક્ષણ જગતને ક્યાંક આવા એકાદ જે કહી શકાય લાંછન લગાડે છે. પણ રાજ્ય સરકાર માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ મક્કમતાપૂર્વક કાયદાની રીવે જે તે વિભાગમાં જ્યારે નીતિ નિયમોના ધજાગરા ઉડતા હોય, લાંછન સરકારને લાગતું હોય ત્યારે ક્યાંય પણ કસૂરવારને ક્યાંય છોડવામાં આવતો નથી. તમે જુઓ જે ઘટના બની અને એ શિક્ષણના ધામમાં શાળાની અંદર પ્રાથમિક શાળામાં જ્યારે બને છે અને ખાસ કરીને વિદ્યાર્થી જ્યારે શિક્ષક વિદ્યાર્થીને આ વિષય આપણે જે ચર્ચા કરીએ ત્યારે એ આ બાબત જે આપણા આખા ગુજરાત દેશની અંદર બંધી છે એની ક્યાંય પણ આખું જે જોવા મળતું તમે જે ચર્ચામાં આપણે ચર્ચા કરતા વિદ્યાર્થીને એમાં સંડોવવામાં આવતો હોય તો એ ખરેખર લાંછનરૂપ છે અને એવા શિક્ષકમાં કાર્યવાહી થશે અને ફોજદારી ગુનો પણ દાખલ થયેલો છે. એટલે જેવી પણ ઘટનાની જાણ થઈ ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાની જેવી કેબિનેટ શિક્ષણ મંત્રી માનનીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને જ્યારે જાણ થઈ તરત જ એ જ સમયે એમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લાના પોલીસ વડા એસપી શ્રીને વાત કરી અને એસપી શ્રીને એવું જાણ કરી સાહેબશ્રીએ કે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કાયદાની રૂએ કરવાની છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષણની રૂએ નીતિ નિયમ પ્રમાણે જે કરવાની છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની બંનેને સૂચના આપી દીધી તાત્કાલિક. એની બાબતમાં આપણે જોઈએ તો એ ઘટના જ્યારે બની અને માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને જાણ થતાં જ એ શિક્ષકને આપણે ફરજ મોકૂફી કરવામાં આવ્યો અને એ બીજી બાજુ એફઆઈઆર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કમિટી ત્રીજી બાબત એવી છે તપાસ કમિટીની રચના કરવામાં આવી. તપાસ સમિતિ જે પણ નિર્ણય લે આખી ઘટના કેવી રીતે બની અને એમાં કોણ કોણ દોષિતો છે, કોણ આ શિક્ષક એકલો દોષિત છે કે શું છે એ આખી તપાસ રિપોર્ટ બનાવશે અને તપાસ રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી જે અત્યારે હાલ કલમ નંબર ફોજદારી ગુનામાં 65 એ જે કાયદેસરની કલમ ઉમેરવામાં આવી છે એફઆઈઆર થઈ એમાં તો એમાં પણ અમુક હજુ પણ કલમો ઉમેરવાની થશે તો તપાસ સમિતિના અહેવાલ બાદ એની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ક્યાંય પણ આવો દાખલો ફરીથી ન બેસે અને ફરીથી આ ઘટના ન બને એવી શિક્ષાત્મક કાર્યવાહી કરીને એવી ખૂબ ઝડપથી ન્યાયના કઠેડામાં આ જે કસૂરવાર છે એમને લઈ જઈને ન્યાયતંત્ર દ્વારા પણ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય તેવા રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક નિર્ધારપૂર્વક કાર્યવાહી કરી રહી છે.